મિત્રો, વર્તમાન પરિસ્થિતિને કારણે છેલ્લા 3 મહિનાથી આપણે યુવા વાર્તાલાપ યોજી શક્યા ન હતા, પરંતુ થેન્ક્સ ટુ ધીસ લેટેસ્ટ ટેકનોલોજી ભેગા થઈ શક્યા છીએ. વળી મિત્રો, આજે દિવસ પણ કેટલો શુભ છે, ગુરુ પૂર્ણિમા. જ્ઞાન આપે તે ગુરુ. પુસ્તક પણ આપણને જ્ઞાન આપે, એટલે પુસ્તક પણ આપણા ગુરુ જ છે. આજે આપણે આ વાર્તાલાપ થકી પુસ્તક રૂપી ગુરુની વંદના કરવાના છે. આપણે વાર્તાલાપ શરૂ કરીએ એ પહેલાં હું યુવા વાર્તાલાપ વિશે આપને ટૂંકમાં માહિતી આપી દઉં. નવસારીની સયાજી લાઇબ્રેરીમાં મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપ છેલ્લા 17 વર્ષથી ચાલે છે. દર મહિનાના પહેલા શનિવારે સાંજે 6 થી 7:30 દરમિયાન એક યુવક અને એક યુવતી એમને ગમતા પુસ્તક ઉપર બોલે છે. મિત્રો, મને આપને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધી 350થી વધુ યુવાનો અહીંથી એમને ગમતા પુસ્તક ઉપર વાત કરી ચૂક્યા છે. આજે આપણી સમક્ષ જે વક્તા બોલવાના છે એમનો હું પરિચય આપું તો ડૉક્ટર માનસી મહેતા, તેઓ નવસારી રહે છે. એમણે બાયોટેકનોલોજીમાં PhD કર્યું છે અને આપણી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં તેઓ લેક્ચરર તરીકે જોબ કરે છે. તેઓ ખૂબ જ સારા વાચક અને વક્તા છે અને આજે એક ખૂબ સુંદર પુસ્તક લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. ખૂબ જ યુવા અને પ્રખ્યાત સર્જક રામ મોરી અને એમનું ખૂબ જ જાણીતું પુસ્તક મોહતું, એના ઉપર આજે માનસીબેન વાત કરશે. તેઓ વાત કરે એ પહેલાં આપ સૌને વિનંતી કે આપનો મોબાઈલ મ્યુટ રાખજો, જેથી આપણે સૌ શાંતિથી વાર્તાલાપને માણી શકીએ. અને આપ ચેટબોક્સની અંદર આપના પ્રશ્નો કે પ્રતિભાવ લખીને મોકલી શકશો, જેથી અંતે આપણે એની ચર્ચા કરીશું. તો મિત્રો, હવે માનસીબેન આપણને વાર્તાલાપ આપશે. હું સયાજી લાઇબ્રેરી વતી માનસીબેનનું પુસ્તક દ્વારા હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ દીપકભાઈ. ગુડ ઇવનિંગ એવરીવન. ડૉક્ટર માનસી મહેતા હિયર. આજે હું તમને જે પુસ્તક ઉપર બોલવા જઈ રહી છું એનું નામ છે મોહતું અને એના લેખક છે રામ મોરી. આ પુસ્તક વિશે ફક્ત એટલું જ કહીશ કે સ્ત્રીના જીવનના અંધારા અને અજવાળા તેને રજૂ કરતી કંપન કથાઓ એટલે મોહતું. એક પુરુષ હોવા છતાં 22 વર્ષની ઉંમરે સ્ત્રીની વેદનાને કેટલી ઝીણવટથી જોઈ શકે એ આ ટૂંકી વાર્તાઓ વાંચ્યા પછી તમને એનો અનુભવ થશે. એટલે આ પુસ્તક આમ જોવા જાઉં ને તો લોકડાઉનમાં એક ઓપ્શન તરીકે મારી પાસે આવેલું કે ચલો લોકડાઉનમાં વાંચન કરીએ અને આ પુસ્તક આવ્યું. પણ કદાચ એ ઓપ્શન નથી, કદાચ એ જરૂરિયાત છે વાંચવાની. તો લગભગ 14 જેટલી વાર્તા છે અને 14 જેટલી વાર્તામાંથી હું તમને 2 વાર્તા પર થોડોક સારાંશ આપવાનો પ્રયત્ન કરીશ. વાર્તાનો સારાંશ PPT દ્વારા હું આપીશ. પહેલા પરિચય લઈએ રામ મોરીનો. રામ મોરી જ્યારે મોહતું પુસ્તક તેમણે લખ્યું ત્યારે તેમની ઉંમર હતી માત્ર 22 વર્ષ. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી ઇન્ડિયન યંગ રાઇટર્સ એનો એવોર્ડ મળ્યો છે. એ સિવાય યુવા પુરસ્કાર ફોર ગુજરાતી લેંગ્વેજ મોહતું માટે પણ એવોર્ડ એનાયત થયો છે. ભારતીય ભાષા પરિષદે પણ તેમને યુવા પુરસ્કારનો એનાયત કર્યો છે અને ગુજરાત સાહિત્ય અકાદમી 2016માં મોહતુને શ્રેષ્ઠ પુરસ્કાર તરીકે એવોર્ડ એનાયત કર્યો છે. અત્યાર સુધી એમણે લખેલી આ પુસ્તક મોહતુમાં એક મોહતું નામનું જે ચેપ્ટર છે એના ઉપર એક શોર્ટ ફિલ્મ પણ બની છે અને આ ફિલ્મ ઉપર નેશનલ એવોર્ડ પણ એનાયત થયો છે. મોહતું સિવાય તેમણે બીજી સ્ટોરી લખી છે અને એ સ્ટોરીનું નામ છે કોફી સ્ટોરીઝ. 14 જેટલી વાર્તાઓમાંથી આજે હું તમને 21મું ટિફિન અને બીજું વાવ એ 2 ઉપર થોડોક સારાંશ આપવાનો પ્રયત્ન કરીશ. તો શરૂઆત કરું વાવ. સૌ
કહીશ કે વાવ એટલે શું. પહેલાના સમયમાં વાવ એટલા માટે બનતી કે વટી માર્ગીઓ જ્યારે જતા હોય ત્યારે તેમની તરસ छिपाવવા માટે વાવ બનાવવામાં આવતી. પગથિયા ઉતરીને તમે નીચે જાઓ એટલે પાણી તમને ત્યાં મળે. પાણી, લીલ, કાંકરા, દાળખા, એ ઘણી બધી વસ્તુઓ મળે. તો આ વાવ એટલે તમને ડેફિનેશન આપણે કદાચ એને આ રીતે જોઈએ, પરંતુ રામ મોરીના હિસાબે વાવ એટલે શું એનો બીજો જ અર્થ નીકળે છે. તો શરૂઆત કરીએ વાર્તા વાવ. દબાણ. ફરી પાછો અવાજ દબાણ. પાણીમાં ઉઠેલા સેજ વમળ, બુડબુડિયા, વાવની કિનારીએ લીલ સાથે બાજી જતા પરપોટા, અને પછી બધું જ શાંત. કોણ ગયું આજે? વાણિયાની મેડીએથી, કણબીના ફળિયામાંથી, પરમારોની પછેતીમાંથી, ભરવાડોના નેસમાંથી, દરબારોની ડેલીએથી કે રબારીઓની ખડકીએથી. કોણ ગયું આજે? પાણીમાં ઉઠેલા સેજ વમળ, બુડબુડિયા, વાવની કિનારી લીલ સાથે ભજી જતા પરપોટા, અને પછી બધું શાંત. અને ફરી પાછો એ જ અવાજ દબાણ. કોણ ગયું આજે? હાલતા હાલતા ચપ્પલની પટ્ટી તૂટી જાય અને ચપ્પલ ફેંકવી પડે, વાત એટલી સામાન્ય. ચા કરતા કરતા મોરસ થોડી વધારે પડી જાય, વાત એટલી સામાન્ય. મમરા તળતી વખતે મમરી તળીએ દજી જાય, વાત એટલી સામાન્ય. કઢી કરતા કરતા મીઠા લીમડાના પાન નાખવાનું ભૂલી જઈએ, વાત એટલી સામાન્ય. દબાણ. પાણીમાં ઉઠેલા વમળ, બુડબુડિયા, અને પછી બધું જ શાંત. ધીરે ધીરે ગામના લોકોમાં આ ટેવાતું ગયું. દિવસે દિવસે દબાણનો અવાજ વધવા લાગ્યો. કેટલાકે એવું પણ કહ્યું કે વાવ ભોગ માંગે છે. કંઈ કેટલાય યજ્ઞો થયા, કંઈ કેટલાય સલાહ આપી કે વાવ ફરતે ઊંચી ભીખ ચડી. પણ પેલું કહેવાય ને કે જેણે પડવું જ છે એના માટે કશું રોકાતું નથી, એના બવડા ક્યારે જલાતા નથી. ફરી પાછો અવાજ દબાણ. મંજુ નામની છોકરી. મંજુ નામની છોકરી, એને હંમેશા સવાલ થાય, આજે કોણ ગયું હશે? અથવા કોઈ વાવમાં જાય છે, બરાબર, તો વાવમાં એવું તો શું છે કે વાવમાં પડવાથી દરેક દુઃખ દર્દ ભૂલી જવાય છે. અથવા એવી તો કઈ સ્થિતિ આવે છે કે બાઈઓ ઘર કરતાં વાવને વધારે પસંદ કરે છે. મંજુનો સવાલ દિવસે દિવસે વધતો જતો હતો. માં પાણી ભરવા જાય ત્યારે રસ્તે આવતી જતી બાઈઓને પૂછે, કેમ બેન, મજામાં તો છે ને? અને જવાબમાં એ બેનના આંખમાં આંસુ દેખાય અને હિપકા ખાતી ખાતી બસ એટલું જ બોલે, સારું છે. અને બીજા દિવસે ફરી પાછો એ જ અવાજ દબાણ. મંજુની દિવસે દિવસે જાણવાની ઝંખના વધતી ચાલી. એકવાર મંજુએ બાવલીને પણ પૂછ્યું, હે બાવલી, આ વાવમાં તો એવું શું થતું હશે કે દરેક બાઈઓ વાવની જ પોંગે છે? અને બાવલીએ કહ્યું, આ નિશાળ જ્યારથી પતીને ત્યાંથી કદાચ તારું ચસકી ગયું છે. વાવમાં તો વળી શું હોય, પાણી હોય, એમાં શું પૂછવાનું? પણ મંજુને એ વાતથી સંતોષ ના હતો. બસ મંજુના મનમાં તો એક જ સવાલ, વાવમાં શું હોઈ શકે? એક દિવસ કુટુંબની છોકરી સેજલ લગ્ન કરીને પગ ફેરા માટે ઘરે આવી. એની માં નહોતી એટલે મંજુની માને જે માં ગણતી. એ સમયે માં ઘી શેકતી હતી, ઘી તાવતી હતી. માએ સેજલને પૂછ્યું, સેજલ, શાસ્ત્રમાં બધું સખડું તો છે ને? સેજલે જવાબ આપવાના બદલે ઘાઘરી ઊંચી કરી, પગના સાથળ અને પિંડી બતાવી. પગના સાથળ અને પિંડી પર સોજો આવી ગયો હતો અને એની આંખમાં આંસુ હતા. મંજુને લગભગ સમજ તો કંઈ ના પડી, પણ માને બધું ખબર પડી ગઈ. માએ પૂછ્યું, સેજલ, તું કંઈ બોલતી કેમ નથી? બદલામાં સેજલે કહ્યું, માં, એ તો જનાવર જેવો છે, શું કહું એને? તમે કાકાને કહે ને મારે સાસરે. હજુ તો આટલું સેજલ બોલે, એ વાતને અડધેથી કાપતા માએ કહ્યું, જો સેજલ, ઘીની અંદર હિંગ નાખવાની, ફૂટે ને એટલે પછી ઘા પર લગાવી દેવાની, બધું સરખું થઈ જશે. એ સમયે મંજુને એવું લાગ્યું
કે જેમ સેજલ હિપકે ચડી છે તેમ કોઈ બાઈ જો અંદર પડી હશે તો તે પણ હિપકે ચડતી હોવી જોઈએ. હવે મંજુ એ દિવસે સાંજે બાવલીના ઘરે ટીવી જોવા ગઈ. રસ્તામાં એને પૂરીબા મળ્યા. પૂરીબા એને બૂમ પાડી, અરે ઓ મંજુ, જરા ઘરે આવતો, મારે પણિયારોમાં પાણી ભર દે તો, હવે ઉંમર થઈ ને તો મારાથી ભરાતું નથી. મંજુએ પૂરીબાને એક જ સવાલ પૂછ્યો, હે પૂરીબા, વાવમાં તો શું હોતું હશે? પૂરીબાએ જવાબ આપ્યો, વાવમાં તો શું હોય, ગંધાતું પાણી, લીલ, કદડો, કાંટાળા દાળખા અને અનગઢ અંધારું. પણ આ વાતની મંજુને કદાચ સમજ ના પડી. એવું તો શું ગંધાતું પાણી, લીલ, કદડો, કાંટાળા દાળખા, શું આ બધા માટે બાઈઓ પોંગાતી હોવી જોઈએ? પણ પૂરીબાની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. એટલે મંજુને એવું લાગ્યું કે કદાચ વાવ પણ આટલી ઊંડી હોવી જોઈએ. બાવલીના ઘરે ટીવી જોવામાં મન ના માનતા મંજુ ઘરે આવી ગઈ. ઓસરીમાં ખાટલું ધડીને બેસી હતી. આજે અંધારું થયું હતું, વરસાદ વરસી રહ્યો હતો અને લાઈટ ગઈ હતી. માં કદાચ બત્તી ચાર્જ કરવાનું ભૂલી ગઈ હોય એમ બત્તીનો પ્રકાશ આજે ઓછો હતો. બા કામ પરવારીને મંજુની પાસે સૂતી. કદાચ બાને પણ એવો અઘરો હતો કે મંજુ પાસે જ સૂઈ. એટલામાં મંજુ ઊંઘવાનો દોડ કરતી હતી. એટલામાં એક અવાજ સંભળાયો, અને એ ઊભી થા અને અંદર આવ. એટલામાં બાએ કહ્યું, તમને ખબર નથી પડતી હવે? મંજુ મોટી થઈ ગઈ, હવે આ બધું ના શોભે. એટલામાં જ એક તમાચાનો અવાજ સંભળાયો, વહેલી વહેલી અંદર આવ, મારે કશું સાંભળવું નથી. મંજુને હિપકાનો અવાજ સંભળાયો. થોડી વાર પછી એક પડછાયો અંધારામાં ઓગળતો દેખાયો. થોડા સમય બાદ ફરી પાછો એ પડછાયો બહાર આવ્યો. પણ આ ટાઈમે હિપકાનો અવાજ ઓર વધી ગયો હતો. મંજુને ગૂંગળામણ થવા માંડી, શ્વાસ રૂંધાવા માંડ્યો, અને મંજુને થયું કે કદાચ વાવમાં પણ આવું થતું હશે, શ્વાસ રૂંધાતો હશે. એટલામાં મંજુની આંખ લાગી ગઈ અને દિવસ થઈ ગયો. બીજા દિવસે વડ સાવિત્રી હતી. વડ સાવિત્રી પર મંજુ એની બહેનપણીઓ સાથે, બાવલી, હરસુડી, બધા સાથે, મંજુડી, બાવળી બધા સાથે બીજા દિવસે વડ સાવિત્રી હતી. વડ સાવિત્રીના દિવસે હરસુડી, બાવલી બધા સાથે મંજુ વડની પૂજા કરવા ગઈ. વડની બીજી તરફ જ વાવ હતી. મંજુનું ધ્યાન પૂજામાં ના લાગ્યું. એનું ધ્યાન તો રહી રહીને વાવમાં જ જતું હતું. પૂજા જેવી પતી એવી મંજુ વાવ તરફ જવા ઊભી થઈ. એની પાછળ પાછળ બાવલી પણ ગઈ. બાવલીએ કહ્યું, એ મંજુડી, ઊભી રહેજે. મંજુને લાગ્યું કે કદાચ બાવલી લાગ્યું કે મંજુ કદાચ હળવી આગી થવા જતી હશે. પરંતુ એનાથી ઉલટું મંજુ તો વાવને જોવા જતી હતી. મંજુએ દિવાલ પર ચડીને વાવમાં જોવાનો પ્રયત્ન કર્યો. એને હજુ તો અંદર વળે એક બાઈ દોડતી દેખાઈ. એ બાઈ દોડતી હતી. એણે રાણી કલરના ચણિયા ચોળી પહેર્યા હતા અને માથા ઉપર એણે ઘૂંટો તાળ્યો હતો. મંજુને લાગ્યું કે આ બાઈને ક્યાંક તો મેં જોઈ છે. એ બાઈ દોડતી હતી. પગમાં ઝાંઝર હતા, હાથમાં લીલી બંગડી હતી, અને બસ એ બાઈ દોડતી હતી. મંજુએ જોરથી ચીસ પાડી, એ બાઈ ક્યાં પહોંચવા માટે જાય છે? મંજુએ બાવલીને કહ્યું, બાવલી જો, કોઈ બાઈ દોડી આવે છે વાવમાં કૂદવા માટે. પણ બાવલીને કશું ના દેખાયું. ધીરે ધીરે એ બાઈએ વાવમાં કૂદકો માર્યો અને ફરી પાછો એ જ અવાજ, દબાંગ, અને મંજુથી જોરદાર ચીસ નીકળી ગઈ. પછી બધું શાંત. વાદળ ઘેરાયા હતા
અંધકાર થયો હતો, વરસાદનો અવાજ આવતો હતો, બધું શાંત. મંજુએ ફરી પાછું વાવમાં જોવાનું શરૂ કર્યું. આ સમયે થોડી વધારે નમી. એના આશ્ચર્ય વચ્ચે વાવમાં પાણીની જગ્યાએ એને એક અજવાશ દેખાયો. ઊંડો અજવાશ. લોકોની જેમ નહીં કે વાવમાં પાણી છે, દાળખા છે. એને એક અજવાશ દેખાયો અને એણે જોયું કે કેટલીક બાઈઓ નખ રંગતી હતી, કેટલીક વાળ ઓળતી હતી, કેટલીક આંબલીઓ ખાતી હતી અને કેટલીક ગરબા ગાતી હતી. અને ગરબા ગાતી હતી, સૈયર મોરી વરસ્યો જોને શ્રાવણ અનુરાધાર રે, સૈયર મોરી વરસ્યો જોને શ્રાવણ અનુરાધાર રે, એ આખી પલડી તો એ કોરી ઓઢણીની કોર રે, એ આખી પલડી તો એ કોરી ઓઢણીની કોર રે. મંજુને તો હતું કે પાણી હશે, પણ અહીં તો બાઈઓ ગરબા ગાતી હતી, બિંદી લગાવતી હતી, ગરબે રમતી હતી. તદ્દન આશ્ચર્ય. અને એની પેલી સ્ત્રી દેખાઈ કે જેણે વાવમાં અત્યારે જ દબામ કરતો અવાજ લગાવ્યો હતો. એ પગ લાંબા કરીને બેઠી હતી અને બાઈઓની આસપાસ બીજી ઘણી બાઈઓ ગોળ ફરતે બેઠી હતી. અને આશ્ચર્ય વચ્ચે એ બાઈની ઓઢણી દૂર થઈ અને મંજુએ જોયું તો એનાથી ચીસ પડાઈ ગઈ. અરે, આ તો હું જ. અને ત્યારે મંજુને સમજાયું કે અંધારું તેને માથા પર વર્તાઈ રહ્યું છે, વાવમાં તો અજવાળું જ છે. તો આ હતી વાર્તા. રામ મોરીએ આની સમજણ શ્રોતાઓ પર છોડી છે. મંજુના હિસાબે જોઈએ તો વાવની અંદર અજવાસ એટલે જે કૂટાઈને જે સ્ત્રીઓ જીવે છે, જે બાઈઓ જીવે છે, એના કરતાં જે બાઈઓએ દબાંગ લગાવ્યું છે વાવમાં, એ જિંદગી એણે જાતે સ્વીકારી છે. હવે આપણે જોઈએ બીજી વાર્તા. બીજી વાર્તાનું નામ છે 21મું ટિફિન. તો શરૂઆત કરું હું 21મું ટિફિન. બાઈઓ જ્યારે ઘરે રસોઈ કરે અને ત્યારે પુરુષ શબ્દ બોલે, વાહ શું રસોઈ છે. જ્યારે પુરુષ આ શબ્દ બોલે ને ત્યારે સ્ત્રી કળા એને જ કદર નથી થતી, પણ એના વ્યક્તિત્વની પણ કદર થાય છે. સ્ત્રી ફક્ત કદર ઝંખે છે અને એટલી નાની કદર કે જો એને મળી જાય ને તો એના જીવનને એક બળ પૂરું પાડે છે. પણ જો એ બળ ના મળ્યું ને તો એ ટિફિનના ખાલી ડબ્બાની જેમ થરથર કરતા નીચે પડી જાય છે. આપણે એવી જ એક વાર્તા જોઈએ અને એનું નામ છે 21મું ટિફિન. શરૂઆત કરું 21મું ટિફિન. નીતુ, જલ્દી આવ તો. નીતુ મોબાઈલમાં ચેટિંગ કરતી હતી. એટલામાં જ નીતુએ કહ્યું, મમ્મી આમ બરાડા શું પાડે છે? અને તને કેટલી વાર કહ્યું કે મારું નામ નીતુ નથી? તને ખબર છે મારી કોલેજની ફ્રેન્ડો મારું ઉડાવે છે, મને આરકેની મોમ કહે છે. હવે પ્લીઝ એ ના પૂછતી હો કે આરકે એટલે કોણ. હા નીતુ, મને કહી દે ને આરકે એટલે કોણ. મમ્મી, આરકે એટલે રણબીર કપૂર. હવે એ ના પૂછતી હા કે રણબીર કપૂર એટલે શું. ખોટો ખોટો શક ના કરતી મારા પર. હવે બોલ શું કામ હતું? એટલામાં જ મમ્મીએ કહ્યું, જો નીતુ બેટા, ટિફિન આપવાનો સમય થઈ ગયો છે, 11:30 થઈ ગયા છે. ભાનુ દાદા અત્યારે જ આવતા હશે, થોડી મદદ કર ને. મમ્મી તું પણ છે ને, આ 10 દિવસથી મને ટિફિનની રજા પડી ત્યારથી તને મદદ કરું છું. પહેલાં તું એકલી જ કરતી હતી ને, અને કોણ તને કહે છે ટિફિન કરવાનું? તું બંધ કર ને પ્લીઝ યાર, તકલીફ પડે છે મને. નીતુ, જો ટિફિન ના કરું ને તો આ ઘર કેવી રીતે ચાલશે? તારા પપ્પા શેર માર્કેટમાં આરામથી રોકાણ કરી શકે છે અને 20 છોકરાઓને એક ઝાટથી કહી દઉં કે કાંથી ટિફિન નહીં મળે. અને એટલામાં જ મમ્મી ભાનુદાદાની રાહ જોવા લાગી. એટલામાં ડોરબેલ રડકી. ભાનુદાદા આમ તો સાયકલની ઘંટડી વગાડે છે, પણ ખબર નહીં આજે ઘંટડી ક્યાંથી વાગી. અને એટલામાં જ એક અવાજ આવ્યો, મે આઈ કમ ઇન મેડમ. નીતુએ ધ્યાનથી જોયું તો એક 25 વર્ષનો છોકરો દરવાજે ઊભો હતો. સ્પામાંથી અત્યારે જ આવ્યો હોય તેવી સ્કીન, પરફેક્ટ કપડાં અને એમ કહે ને કે પરફેક્ટ મેરેજ મટીરિયલ.
હું તો એને જોતી જ રહી. મમ્મીને કદાચ ખ્યાલ આવી ગયો એટલે મમ્મીએ કહ્યું, નીતુ અંદર જા, પાણી લઈ આવ. અને ફરી પાછળ મરી આવી અને આવીને મને કહી, નીતુ જરા દુપટ્ટો નાખતી હોય તો, આટલા બધા છોકરાનું ટિફિન ચાલે છે, કોઈ ને કોઈ છોકરા ઘરે આવે અને અત્યારે તારી રજા છે ને તો કેટલા છોકરાના આટા વધી ગયા છે, ચાલ ઝટપટ પાણી લાવ. મારી મમ્મી છે જેવી, હંમેશા ઘટો પાડતી. 440 વાર, જ્યાં સુધી ઘટા ના પાડે ને ત્યાં સુધીનો દિવસ ના ચાલુ થાય. અને એનું રસોડું પણ કેવું, યુદ્ધ થઈ જાય ને, યુદ્ધ થઈ જાય પછી જે ભૂમિ હોય તેવું, બધું અવ્યવસ્થિત. ગમે તેમ પહેરેલી સાડી, અંબોડો અને લગર વગર, માથાની સફેદ લટ. આ મારી મમ્મી. અને મારા પપ્પા કેટલા વ્યવસ્થિત. હંમેશા એમનો ચાલતો ફોન, એમાં ચાલતી દલાલી. પપ્પા આગળ શું બોલશે ને એ પણ મને ખબર હોય, પણ મમ્મીના મોઢા પર તો ક્યારેક કંઈ વંચાયું નથી. બસ એક સપાટ ચહેરો. શું કહીએ મમ્મીને, હું ને પપ્પા બેઉ કંટાળ્યા. એટલામાં જ મને વાતચીત સંભળાઈ. પેલો યુવાન મમ્મીને કહેતો હતો, મેડમ તમારી રસોઈ બહુ જ સારી હતી. કાલે મારા રૂમમેટ ના હતો એટલે મેં તમારી રસોઈ ચાખી. હું એન્જિનિયર છું અને કાલે જ આ શહેરમાં આવ્યો. 6 મહિના માટે મારી ટ્રેનિંગ છે, એટલે ટ્રેનિંગ પૂરતું મને તમારું ટિફિન આપશો? કાલે તમે જે તુવેર દાળ આપી હતી બહુ જ સ્વાદિષ્ટ હતી, અને બટાકાનું શાક શું કહું મેડમ. મારા આશ્ચર્ય વચ્ચે મમ્મી હસતી હતી. મમ્મીના ગાલ લાલ થઈ ગયા હતા, મમ્મીની બૂટ લાલ થઈ ગઈ હતી. કદાચ મમ્મીને મેં પહેલી વાર હસતા જોઈ. શું મારો ભ્રમ હતો કે મમ્મી હસીને વાત કરતી હતી? અને હા, એ યુવાન મસ્કા તો નથી જ મારતો, કારણ કે જ્યારે મમ્મીએ ટિફિનની શરૂઆત કરી ત્યારે ટિફિન 5 જ હતા અને ભાનુ દાદાએ 5માંથી 20 ટિફિન કર્યા. તો એમને એમ તો ના થાય ને, એટલે યુવાન ગપ્પા તો નથી મારતો. એટલામાં જ એ યુવાનને હા પાડી અને યુવાને મમ્મીને પૈસા આપી રવાના થયો. મમ્મી પૈસા ગણ્યા વગર કંઈક ગણગણતી એ પૈસાને કબાટમાં મૂકવા ગઈ. અહીંથી મમ્મીમાં ધીમા ફેરફારો શરૂ થયા. મમ્મી હવે સાડી વ્યવસ્થિત પહેરવા લાગી. રોજ કરતાં વધારે સમય એણે ખાવાનું બનાવવામાં આપવા માંડ્યો. 20 ટિફિન ભરાય ત્યાં સુધી તો બરાબર હતું, પણ 21માં ટિફિનમાં એણે રોટલી પર વધારે ઘી ચોપડવાનું ચાલુ કર્યું. ટિફિનમાં બટાકાનું શાક વધારે જોવા લાગ્યું. અને બસ હું આ બધું જોતી રહી. મને અકળામણ થતી હતી, મને ગુસ્સો આવતો હતો, મને સમજ નહીં પડતી હતી કે આ શું ચાલે છે. એ યુવકનું નામ હતું ધ્રુવ મજમુદાર. એ ધ્રુવ દર મહિનાના છેલ્લા રવિવારે ઘરે પગાર આપવા આવે. મમ્મી એના માટે નાસ્તો બનાવે, ચા બનાવે અને પછી વાતો શરૂ થાય તે કલાકો સુધી. આમ તો બધા જ છોકરાઓ પૈસા અપાવતા, પણ આ ધ્રુવ કંઈક વધારે સ્પેશિયલ કેસ. હું દિવસે દિવસે અકળાતી હતી, કંઈક ખૂંચતું હતું મને. અને એક દિવસ મમ્મીને પૂછ્યું, મમ્મી તું પપ્પા સાથે કેમ લડતી રહે છે? પપ્પા પરફેક્ટ છે. મમ્મી થોડું તું ઢીલ મૂકતી હોય તો? અને બદલામાં મમ્મીએ મારા માથે કપાળ પર હાથ મૂક્યો અને મને કહ્યું, નીતુ તારા માટે પપ્પા પરફેક્ટ છે, પણ એક પતિ તરીકે એ કેટલા પરફેક્ટ છે એનો પોઈન્ટ ઓફ વ્યૂ તું ના સમજી શકે. પપ્પા પરફેક્ટ હોઈ શકે, મારા માટે પતિ પરફેક્ટ નથી. ધ્રુવ જ્યારે જ્યારે મમ્મીને મળતો ત્યારે નવી એક શરૂઆત થવા લાગી. હવે તો કંઈ નવું નવું બોલે છે. ઓ મેડમ, તમે એક નવી રેસ્ટોરન્ટ ચાલુ કરતા હો તો? અને મમ્મી કમેન્ટ પાસ કરતી થઈ ગઈ. કદાચ પહેલી વાર મમ્મીને મેં કમેન્ટ પાસ કરતા જોઈ. અને મમ્મી બદલામાં હસીને કહી, 6 મહિના માટે મને રેસ્ટોરન્ટ ખોલવાનું ના પોસાય. એ યુવાન નવું નવું લાવતો, મેડમ તમે વિદેશી વાનગીઓ શીખતા હો તો? મેડમ તમે તલ્લા દલ્લાની બુક વાંચી છે? તમે વાંચતા હો તો? શું સ્વાદ છે તમારી રસોઈનો. અને મમ્મી બસ એક ગાલ પર લાલી અને ધીમું હાસ્ય એની સાથે નીચું જોઈ રહેતી. શરમાયેલી મમ્મીને કદાચ પહેલી વાર જોઈ મેં.
હદ તો ત્યાં થઈ કે એકવાર એણે વ્હાઈટ ફ્લટને રંગવાનું ચાલુ કર્યું. જે વસ્તુ મારા આટલા વર્ષોના પ્રેશરે ના કર્યું એ ધ્રુવ નામના માણસે 3 મહિનામાં કર્યું. અને એક વાત નોંધી કે જ્યારે જ્યારે ધ્રુવ આવવાનો સમય થાય છે ને એ દિવસે મમ્મી નાહવામાં વધારે સમય લે છે, કંઈક ગણગણતી રહે છે. અને એકવાર મમ્મી કંઈક ગણગણતી હતી અને મારાથી બોલાઈ ગયું, મમ્મી તારું ધ્યાન ક્યાં છે? અને મમ્મીએ કહ્યું, ધ્યાન મારું છે જ. અને તરત મેં સવાલ પૂછ્યો, પણ ક્યાં? અને મમ્મી નીચું જોઈ ગઈ. કદાચ મમ્મીનું આ રૂપ મેં પહેલી વાર જોયું. એક દિવસ ધ્રુવ અચાનક ઘરે આવી ગયો. પેલા ધ્રુવ ડે સિવાયના દિવસે, રવિવાર સિવાયના દિવસે. અને આવીને કહે, મેડમ તમારા માટે જ ગિફ્ટ લાવ્યો છું, એક બુક લાવ્યો છું. અને બુક ઇન્ટરનેશનલ વાનગીઓની બુક હતી. અને બદલામાં એણે કહ્યું કે મેડમ હવેથી તમે ટિફિન ના મોકલતા, મારી ટ્રેનિંગ પૂરી થઈ છે. આ સાંભળતા મારા ચહેરા પર એક અંધકાર છવાઈ ગયો. મને એ ચિંતા થવા લાગી કે હવે મમ્મીનું શું? મમ્મી પહેલા જેવી થઈ જશે? એ દિવસે મમ્મીની આંખમાં મેં એક અંધકાર જોયો. ધ્રુવ જ્યારે જતો હતો ત્યારે મને થયું કે એને વળાવવા માટે જાઉં, પણ કદાચ જઈ ન શકી. જે માણસ મને ગમતો ન હતો તેના માટે આજે મને કંઈક વેદના થઈ. એના જતા જતા એણે મારી તરફ સ્મિત કર્યું. એના ગયા પછી મમ્મી ડ્રોઈંગ રૂમમાં જ ઊભી રહી. ડ્રોઈંગ રૂમમાં એક સન્નાટો છવાઈ ગયો. હું ગુંગળાવા લાગી. એક દિવસે સાંજનો સમય થયો. હું કપડાની ઘડી વાળતી હતી. એટલામાં મમ્મીનો ઘાંટો સંભળાયો. કદાચ 6 મહિના પછી પહેલી વાર. હું ભાગતી ગઈ. મમ્મી રસોડામાં કપ રકાબી મૂકવા જતા એનાથી કપ રકાબી પડી ગયા હતા અને બોલતી હતી, ની તું કેટલી વાર તને કહ્યું મને રસોડામાં મદદ કર, નથી થતું મારાથી એકલીથી આ બધું, કંટાળી ગઈ છું તારાથી, પપ્પાથી. હું મમ્મીને જોતી રહી. મમ્મી જ્યારે ધ્રુવનું ટિફિન ભરતી ત્યારે એક વાત થતી. મમ્મી આગલા રૂમમાંથી ટેબલ લઈને આવતી. ટેબલ પર ચડીને અભરાઈ પરથી અથાણાની બરણી મૂકતી. અથાણાની બરણીમાંથી 2-4 ચીરી એ સ્પેશિયલ ડબ્બામાં જાય. આ એનું રૂટીન. હવે આજે એવું થયું, ટિફિન ભરવાના સમયે મમ્મી અનાયાસ આગલા રૂમમાંથી ટેબલ લઈને આવી અને ઉપર ચડવા ગઈ. જેવી ઉપર ચડવા ગઈ એવું મારા મોઢામાંથી બોલાતું ગયું, મમ્મી તું શું કરે છે? મારી અને મમ્મીની નજર એક થઈ અને મમ્મીએ નજર હટાવી દીધી. પણ મારી આંખોએ એ આંખોને એ કોરી આંખોમાં આવી ગયેલા ધૂંધવાશને જોઈ લીધી. કદાચ એક અંધકાર મારા અને મારી મમ્મી વચ્ચે આવી ગયો હતો. તો આ હતી 21મી ટિફિન વાર્તા. કદાચ એમ કહેવાય ને કે નાની સરખી કદર પણ જો તમે એક સ્ત્રીની કરો ને તો એ સ્ત્રીમાં ઘણો બદલાવ લાવી શકે. કદાચ ઘરના માણસો જે જોઈ નથી શકતા ને એ કોઈ બહારનું વ્યક્તિ આવીને જોઈ રહી છે. તો મને આ પુસ્તક ગમવાનું કારણ એ હતું કે તો વાવ, પાણીની જગ્યાએ જે સ્ત્રીઓને જોઈ, અને બીજી વસ્તુ જે 21મું ટિફિન, જે કદાચ એમ કહી શકાય કે આજની બોલ્ડ વાર્તા એ કદાચ રામ મોરીમાં જ જોઈ. અને આટલી વાર્તા, આટલી ઝીણવટભરી વાર્તા કોઈ કઈ રીતે કહી શકે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે મોહત. મોહત ઉપર એક નેશનલ ફિલ્મ પણ બની છે અને હું તમને રિક્વેસ્ટ કરું છું કે જરૂરથી જોજો. તો અહીં હું મારું વક્તવ્ય પૂરું કરું છું. દીપકભાઈને આપું છું. ખૂબ સરસ માનસીબેન, આપણે ખૂબ સરસ વાર્તાલાપ આપ્યો. મર્યાદિત સમયમાં આપણે પુસ્તકને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો. આપને ખૂબ ખૂબ અભિનંદન તથા આભાર. હવે શ્રોતા મિત્રો,
આપ ચેટબોક્સની અંદર પ્રશ્નો તથા પ્રતિભાવ આપી શકો છો અને આપણે વારાફરતી બધાના પ્રશ્નોના ઉત્તર આપીશું. તમને જે કોઈને પણ જે સવાલ હોય, કંઈ બોલવું હોય, જસ્ટ અનમ્યુટ યોરસેલ્ફ એન્ડ સે. તમારે કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ વાત કરવી હોય મારી જોડે, જસ્ટ અનમ્યુટ યોરસેલ્ફ અને આપણે વાત કરી શકીએ. કોઈ સવાલનો જવાબ આપીશું તમને. જસ્ટ અનમ્યુટ યોરસેલ્ફ. નેમ ઓફ શોર્ટ ફિલ્મ ઇઝ મહોતુ. એક સવાલ હતો મનીષભાઈ તરફથી. એક શોર્ટ ફિલ્મનું નામ છે મહોતુ. તમે અનમ્યુટ કરીને રિવ્યુ પણ આપી શકો છો. હા 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 દીપકભાઈ બોલો. હા દીપકભાઈ બોલો. હા હા નહીં 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 દીપકભાઈ, લાસ્ટમાં એ આત્મહત્યા નથી કરતી, પણ લાસ્ટમાં એ એવું જ હોય છે કે વાવ, મંજુને હંમેશા પ્રશ્ન રહે છે કે વાવમાં એવું તો શું છે, અને મંજુએ પોતાની જાતને પણ જોઈ, એટલે એ જોઈ છે કે દરેક સ્ત્રીનો સંઘર્ષ સરખો જ છે, અને કદાચ જે બાઈઓ મરી છે તે કોઈના પ્રેશરથી નથી મરી, અંદર એ બાઈને જીવતી હતી એટલે મરી. અને બહાર એણે જે વાદળ જોયા અંધકારવાળા, એ વાદળ એટલે સમાજ, જે પુરુષ પ્રધાન જે સમાજ છે તે ખરેખર અંધારું છે. એટલે મંજુના તમે હિસાબથી જો તો મંજુના હિસાબથી વાવમાં જે દબાંગ અવાજ આવતો હતો કૂદવાનો, એ બરાબર હતું. મંજુએ આત્મહત્યા નથી કરી, પણ એ ભવિષ્ય બતાવે છે કે આવું થઈ શકે. ઘૂંટાઈને જીવવા કરતા આ મંજુના હિસાબની વાત કરું, મંજુના પાત્રની વાત કરું. ના 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 એને પૂરી માસી પણ દેખાય, પૂરી બા પણ દેખાય અને એની માં પણ દેખાય, જે ઘૂંટાઈને જીવતા હતા. એ લોકો આત્મહત્યા નહીં કરી હતી. જે જીવ ઘૂંટાવતા હતા તે જ તેણે જોયું વાવમાં. હા 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 એટલે એણે જે બધું જોયું હતું ને એના પેલામાં બેક ઓફ માઇન્ડમાં, એ બધું એને દેખાયું. થેન્ક યુ દીપકભાઈ, થેન્ક યુ દીપકભાઈ, થેન્ક યુ. નમસ્કાર. મધુબેન બોલો. નમસ્કાર. હા હા હું તમને કહીશ. એમાં પહેલી જે વાર્તા છે, 14 વાર્તા છે. મહોતુ નામની જે વાર્તા છે એની અંદર મહોતુ એટલે જૂનું કપડું, અને એની અંદર મહોતુનું કમ્પેરિઝન થઈ છે. મતલબ ઘરમાં કોઈ સ્ત્રીને ભલે તમે સારા કપડાં પહેરાવો, પણ ઘણીવાર એની દશા મહોતુ જેવી જ થતી હોય છે. પછી 21 મોટી ફિલ્મે તમારી જોડે વાત કરી. એના પછી વાત છે બળતરા. બળતરામાં એક સ્ત્રી આત્મહત્યા કરે છે તેની વાત છે. એના પછી ગરમાળો ગુલમોહર, તો તેમાં એક પ્રેમ કથા બતાવી છે. નાથી નામની વાર્તામાં એક છોકરી છે, એ છોકરીના નાનપણમાં લગ્ન નક્કી થઈ ગયા હોય છે, અને પછીથી એ એના પર બળાત્કાર કરવાની ટ્રાય કરે છે, અને ઘરવાળા એવું કહે છે કે ઇટ્સ ઓકે, આ સ્ત્રીના ભાગ્યમાં હોય જ છે, તારો ભવિષ્યમાં વરત થવાનો ને. થડકાર નામની જે વાર્તા છે એની અંદર એક કોઢવાળી વ્યક્તિની વાત થઈ છે કે એક સ્ત્રીને કોઢ થયો હોય છે, અને એને કયા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. એના પપ્પા મમ્મી બીજી નાની છોકરીની લગ્નની વાત ચાલુ કરે છે. સારાદી એની અંદર એક પ્રેગ્નેન્ટ વુમનની વાત કરી છે. એ વુમન એનો વર્ક કંઈ નથી કરતો, તેણે ઘરમાં કઈ કઈ યાતના ભોગવી પડે એની વાત કરી છે. એ તો છે જ એવા. એમાં એક સ્ત્રી જે ડાર્ક સ્કિનવાળી હોય છે પણ એની કાળજીનો વર્ગ ઘણી સારી રીતે લે છે એની વાત છે. પોપડીમાં એક સ્ત્રી ઠંડી હોય છે અને લોકોના ચડાવવામાં આવીને એ થોડી બોલ્ડ બનવાની ટ્રાય કરે અને બોલ્ડ નથી બની શકતી, એની વાર્તા છે. હવળની અંદર એ મારે એક જોવું પડશે. હવળ હું તમને પછી કહું. વાવ મેં તમને કહી. ઠેસની અંદર એક સેકન્ડ. ઠેસની અંદર
ની અંદર એક ડોસીની વાત છે કે જે શિખામણ આપે છે. એના પછી વાર્તા છે બાજુ. બાજુ નામની એક વાર્તા છે. તે બાજુ નામની વાર્તા, જે સ્ત્રીને બાજુ કરવાનો શોખ હોય, બરાબર, તો તે ના હોય ત્યારે કઈ કઈ ગડમથાણે અનુભવે છે અને એના માટે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે કે મને બાજુ મળશે. હેલો ભાનુમતી નામની વાર્તા છે. એની અંદર એક સ્ત્રીનો પતિ મરી ગયો હોય છે અને ફોટા જોડે વાત કરે છે અને અંતમાં એ મરવાની ટ્રાય કરે છે પણ નથી જતી. લાસ્ટમાં એના છોકરાઓ એને સાચવી રહી છે. એટલે આ રીતે દરેક સ્ત્રીના અલગ અલગ જીવનની વાત છે અને ઘણી વાર્તાઓ તળપદી ભાષામાં છે અને ઘણી વાર્તાઓ લાઈક મોડર્ન જમાનાની છે. હા હા પ્રશાંતભાઈ, નમસ્તે. આભાર. હા નથી થયા. હું દીપકભાઈને કહી જાઉં, કદાચ ફોન કરીને જોઈન થવા કહી. હા, દીપકભાઈનું કહું કે રિક્વેસ્ટ મોકલે મને અત્યારે. આભાર પ્રશાંતભાઈ, આભાર. યસ પરેશભાઈ, પ્રશાંતભાઈ, પરેશભાઈ, નમસ્કાર. Namaste. First of all, it was very nice. Thank you. આ ચોપડી દેવાની, હા એમાં આટલી બધી સ્ટોરીઝ છે, હા એની દેવાની. હા. What is your learning from this book? Yes. Your learning. Yes. My learning is fight in any situation. Okay. So basically, women should not give up under Yes. any circumstance. Yes. અને આ બધામાં એક બીજી વસ્તુ છે, દરેક સ્ત્રીનો સંઘર્ષ બતાવ્યો છે કે સ્ત્રી ગામડામાં રહેતી હોય કે શહેરમાં રહેતી હોય, ગ્રેજ્યુએટ થઈ રહી હોય કે અભણ થઈ રહી હોય, પણ ઘણીવાર પુરુષ પ્રધાન સમાજમાં એને સંઘર્ષનો સામનો કરવો જ પડે છે. અને ઘણીવાર આપણને ના ખબર હોય ને, 21માં ટિફિનમાં જે વાત કરીને કદાચ આપણને ખ્યાલ પણ ના હોય કે કદાચ તમારા એપ્રિશિએશનથી સ્ત્રીમાં કેટલો બદલાવ લાવી શકે. So I am learning. So now you are ready to give it all, ઓકે. change your life ઓકે. and live this way, right? Yes, definitely. I will. That is what I do. Yes, I will. Even I'm living. Very, very nice. Thank you. Okay. બીજો કોઈ સવાલ? કદાચ હું ચેટમાં જોઉં. ચેટમાં કોઈ? હા પુરોહિતભાઈ. યસ તન્વી. હા પુરોહિતભાઈ બોલો. હા નમસ્કાર. નમસ્તે. હવે છે ને આ જે હું તો થોડી બી કે કોઈએ પ્રોડ્યુસ કરીને યુટ્યુબ પર એનો આખી મૂવી બી અવેલેબલ છે. હા. કોઈએ એકદમ વિડનમાં શોધી હોય. હા. તમે કદાચ લેટ એન્ટ્રી કરી. આગળ મેં સૌથી પ્રથમ કહી દીધું કે એક મહોતુ નામનું મૂવી પણ બની છે, નેશનલ એવોર્ડ વિનિંગ, હા, yes. અને ઘણી જ સારી છે. હા તન્વી. થેન્ક યુ. Yes, Shahil. Why should women fight for their rights? Men must be taught to give the rights to be women. Agreed. Sahil Sheikh, agreed. તમે ઘરમાં દીકરાઓને જ સમજાવો કે સ્ત્રીના રીતે ભોગવવું ના પડે. અગ્રીડ. હજી કોઈને કઈ સવાલ? આ ચેટ બોક્સમાં લિંક આવી છે, એ લિંકથી તમે મૂવી જોઈ શકશો. લિંક કોઈ કોપી કરવી હોય તો ત્યારે. હા બોલો. થેન્ક યુ. યસ.
સીન હતો કે આ ટાઈપની જે હા. કન્ટેન્ટ હતો આ ટાઈપનો હતો હા. તે એ તમે ના જોયું તો ખાસ જોઈ તમને કઈ મૂવી જોઈ છે હા તો અને સેકન્ડ આ રામમોહનનું મેં નામ બહુ સાંભળ્યું છે એ કદાચ ફિલ્મ ડાયરેક્ટર પણ છે હું ખોટો ના હોઉં છું, બરાબર હા હા તો તમે એમના વિશે થોડી માહિતી આપો. હા રામમોરી સાથે છે ને મેં પર્સનલ પણ વાત કરી આ ટોપિક પર બોલતા પહેલા. રામમોરીએ અત્યારે બેઝિકલી 2 બુક લખી છે. એક તો મહોતું અને બીજું કોફી વિથ સ્ટોરીઝ. અને ત્રીજી બુક એમની પબ્લિશ આ વર્ષે થવાની છે 2020માં. અને ચોથી બુક પર પણ કામ શરૂઆત થઈ ગઈ છે. એમણે એક મૂવી પણ બનાવી છે. આઈ થિંક મોટુની કે બત્તી કરીને એવું કોઈ મૂવીનું નામ છે. શોર્ટ ફિલ્મ છે એનું છે. અને એમણે લાઈક રાઇટર તરીકે અને લાઈક શોર્ટ મૂવીમાં બી કામ લગભગ રાઇટિંગ તરીકે કામ કર્યું છે રાઇટર તરીકે. અને છે ને ઘણા સરસ છે. કદાચ તમે રિક્વેસ્ટ મોકલો ને ફેસબુક પર તો જવાબ પણ આપે છે. હી ઇઝ વેરી એન્થુસિયાસ્ટિક. અને અત્યારે આ બુક જ્યારે લખીને ત્યારે એમની ઉંમર 22 વર્ષ હતી અને અત્યારે એમની ઉંમર 27 વર્ષ છે. એટલે 22 વર્ષમાં કોઈ પુરુષ આ રીતે સ્ત્રીની વેદના સમજી શકે તે એક શબ્દ કહું, અનુભવવું અને સમજવું બે અલગ ઘટના છે. રામમોરીએ અનુભવ્યું છે અને સમજ્યા પણ છે. હા તો હું તમને એમ કહીશ કે તમે આ બુક અનુભવ્યા પણ છો ને સમજ્યા યસ થેન્ક યુ. હજી કોઈ પૂછવું છે? કોઈ સવાલ તમારા તરફથી કંઈક કહેવું છે વેબિનાર વિશે? કંઈક પ્રતિભાવ કોઈ આપવા છે? થેન્ક યુ. અને હું લાઇબ્રેરીને અને તમામ સ્ટાફનો આભાર માનું છું કે મને બોલવાનો મોકો મળ્યો. અને એક તો પોતાની જાતે એટલે નસીબદાર માનું છું કે આજે એક તો વેદ વ્યાસનો જન્મદિવસ અને એક પોતે હું શિક્ષક છું એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે આજે મોકો મળ્યો એના માટે ઘણી ગર્વની લાગણી અનુભવાય છે. આભાર. તો મિત્રો, માનસીબેને ખૂબ જ સરસ વાર્તાલાપ આપ્યો. એમને ફરી એકવાર અભિનંદન અને એમનો આભાર. અને આપ સૌ શ્રોતા મિત્રો જેમણે આ આખો વેબિનાર માણ્યો, પ્રશ્નો પૂછ્યા તથા પ્રતિભાવો આપ્યા, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. હવે પછીનો યુવા વાર્તાલાપ પણ આ વેબિનાર થકી થવાનો છે. એની માહિતી પણ આપને અમે આપતા રહીશું. વળી હવે પછીના જે પણ સયાજી લાઇબ્રેરીના બાળ વાર્તાલાપ, મહિલા વાર્તાલાપ, સર્વજન વાર્તાલાપ નજીકના ભવિષ્યમાં વેબિનાર થવાના છે એમની પણ માહિતી તમને યોગ્ય સમયે મળતી રહેશે. ફરીવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ વેરી મચ. આવજો. નહીં જોની ફોન કર્યો તો એંગેજ આવે. મારો મોકો જતો રહ્યો. સારું રહ્યું. પહેલા છે ને મને ડિસ્ટર્બન્સ બહુ થઈ ગયું વાવમાં, કારણ કે બધા વાતચીત